આજના વાર્તા વૈભવ વિભાગમાં આપ સૌનું સ્વાગત છે. આજની વાર્તા મોટા ભાગના માણસોનો એક ભ્રમ કે જો હું ન હોઉં તો આ બધું અટકી જાય. મિત્રો, મોટા ભાગના માણસો એક ચોક્કસ જગ્યા ઉપર પહોંચ્યા હોય, કોઈ પણ ચોક્કસ સ્થાન ઉપર પહોંચ્યા હોય એટલે એની નીચે ચાલતી આખી બધી વ્યવસ્થા એકદમ સારી ચાલતી હોય, પણ એના મનમાં એક ભ્રમ આવી જાય છે કે જો હું અહીંથી વયો જાઉં તો આ બધી જ વ્યવસ્થા છે એ તૂટી પડે, મારા વગર આ ચાલે નહીં. આ વાત મોટા ભાગના માણસોને મનમાં હોય છે. કોઈ મિનિસ્ટર હોય કે કોઈ વડાપ્રધાન હોય કે કોઈ મોટા કોઈ જ્ઞાતિના વડા હોય કે કોઈ કાર્યકર હોય કે અન્ય કોઈ પણ માણસ હોય, સંતો મહંતના મનમાં પણ આ વાત આવી જાય છે કે જો હું ન હોઉં તો આ બધું અટકી જાય. આ ભ્રમ છે, આ ખોટી વાત છે. આ દુનિયામાં અનેક માણસો, બહુ મોટા તત્વચિંતકો, મોટા વૈજ્ઞાનિકો, મોટા એટલા મોટા પૈસાદારો, એ બધા આવ્યા અને વયા ગયા તો આ દુનિયા હજી ચાલે જ છે. અને આ વાતને સમજાવવા માટે મારે એક નાની વાર્તા લેવી છે. એક ગામની અંદર એક યુવાન માણસ, એટલે લગભગ 40 વર્ષની ઉંમરનો યુવાન, પોતાના કુટુંબની અંદર પોતાના બે નાના ભાઈઓ, એક એના પત્ની, એક એના બેન અને એના માતા પિતા અને સાથોસાથ દાદા અને દાદી પણ હતા. એટલે કે લગભગ સંયુક્ત કુટુંબ જેવી ભૂમિકા હતી. અને એ પોતે કમાતો હતો, સારી આવક હતી, અને સારી આવક હતી એટલે કુટુંબ પણ ખૂબ સારી રીતે ભરણ પોષણ પણ સારું થતું અને બધા આનંદથી રહેતા હતા. અને આ જ રીતે ઘણા સમયથી એમનેમ ચાલતું હતું. એટલે પહેલા જે યુવાન હતો એના મનમાં એક ભ્રમ ઊભો થયો કે આ તો સારું છે કે હું કમાઉં છું, હું કામ કરવા જાઉં છું, હું પૈસા લાવું છું, એટલે આ બધાનું ભરણ પોષણ થાય છે. કારણ કે બીજા કોઈ તો કમાતા નહોતા. નહીતર જો હું આ ન જાઉં તો આ કુટુંબનું થાય શું? એ એક વિચાર આવી ગયો એને. અને એ વિચાર એને એકને નથી આવતો, દુનિયામાં બહુ ઝાઝા માણસને આવે છે. મારી નીચે કામ કરતા 100 માણસો જો હું વયો જઈશ તો એનું થશે શું? અને એ વાતને એના મનમાં અહમ આવી ગયો. એના મનમાં એમ થયું કે મારે વધારે કામ કરવું જોઈએ, અને હું નહીં હોય તો આ કુટુંબ મારું આખું દુઃખી થઈ જશે. બરોબર એ વખતે ગામમાં એક કોઈ ધર્માચાર્ય આવે છે, અને ધર્માચાર્ય કોઈ પ્રવચન કરે છે. અને પ્રવચનમાં એ એક વાત કહે છે કે આ દુનિયામાં કોઈ પણ માણસ એમ વિચારતો હોય કે હું નહીં હોઉં તો શું થશે, તો આ મોટામાં મોટો ભ્રમ છે. એટલે કે આપણા વાર્તાનો હેડી. એટલે પેલો માણસ હતો, એના મનમાં એમ થયું કે આ ધર્માચાર્ય ખોટી વાત કરે છે. એટલે તરત જ બધા એ પ્રવચન પૂરું થયું એટલે તરત જ એની પાસે જાય છે કે તમે આ વાત ખોટી કરો છો, કે કોઈ ન હોય તો એ બાકીનાનું શું થશે? હું મારી જ વાત કરું. એ કે મારા કુટુંબની અંદર લગભગ 8-10 માણસો છે, અને એને માટે ભરણ પોષણ હું એક જ કરું છું. અને જો હું કદાચ ન હોઉં તો કદાચ મારું કુટુંબ છે ને રજડી પડે. શું થાય? હવે તમે એમ કહો છો કે કોઈ પણ માણસ એમ કહે કે મારા વગર કોઈ ચાલે જ નહીં, એ ભ્રમ છે. એટલે પેલા ધર્માચાર્ય એમ કહે છે કે આ પણ તારો ભ્રમ છે. એટલે પેલો એમ કે કેમ ભ્રમ છે? તો અહીંયા હું કદાચ ન હોઉં તો આ થાય શું? તો કે તારી વાત ખોટી છે, હું તને સમજાવવાનો પ્રયત્ન કરું. તો એમ કર, તો 3-4 મહિના 5 મહિના તો બહાર વયો જા, અને બહાર વયા ગયા પછી તું જોજે તારા કુટુંબની અંદર કાંઈ તકલીફ પડવાની નથી. હું ઓળખતો નથી, હું એને મદદ કરવા જવાનો નથી, પણ આ એક કુદરતી વ્યવસ્થા છે. તું ખોટો નકામો વાત કરસ તો કે શક્ય જ નથી. અલબત્ત કે તને હું ખાતરી આપું છું કે તારું કુટુંબ જો દુઃખી થતું હશે તો એને માટે હું જાગતો રહીશ, એને દુઃખી નહીં થવા દઉં.
પણ એ કુદરત જ એને બરોબર ગોઠવી દેશે. એટલે પેલો કે ભલે આપણે પ્રયત્ન કરીએ. એટલે એ ભાઈ થોડા વખત માટે બહારગામ ચાલ્યા જાય છે. ધર્માચાર્યએ બીજા કોઈ મારફત એવા સંદેશા ગામમાં ફેલાવ્યા કે એ માણસ જંગલમાં ગયા હતા અને જંગલમાં કોઈ જંગલી પ્રાણીએ એને ફાડી ખાધા છે, એનું અવસાન થયું છે. એટલે ઘરના જે કુટુંબના સભ્યો હતા એને પેલા દુઃખ થયું કે ઘરનો મોભી વયો ગયો, ઘરમાં કમાતો માણસ વયો ગયો, બધાનું થશે શું? અને એ થશે શું એ વાતને હજી થોડીક જ વાત હતી કે આ ગામ આખું એના તરફ લાગણીનો ધોધ શરૂ કર્યો. બધાને એમ થયું કે આને કોઈ કમાનાર હવે છે નહીં અને ગામમાં જ રહે છે, એટલે આપણે એની વ્યવસ્થા કરવી પડે, અને આપણે વ્યવસ્થા નહીં કરી તો બીજો કોણ કરશે? એટલે તરત જ એના બે નાના ભાઈઓ હતા, એ બે નાના ભાઈઓને ગામમાં એક મોટા ધનપતિ હતા એને ઘરે નોકરીમાં રાખ્યા. બેને પગાર મળતો થઈ ગયો. બેન પણ લગભગ ઉંમરલાયક હતી, એટલે એના લગ્ન પણ કરાવી આપ્યા. અને બધી રીતે ઘરની અંદર કોઈ પણ પ્રકારની તકલીફ નહીં. કોઈ વસ્તુ જોતી હોય તો એ ગામના માણસો આપી દે. બે છોકરાના પગાર પણ સારા બે ભાઈઓના થઈ ગયા અને એકદમ સારી રીતે એનું ઘર ચાલવા માંડ્યું. જેમ પહેલાં ચાલતું હતું એ જ રીતે, કાંઈ ફેરફાર નહીં. અને પછી 5-6 મહિના પછી પેલો ભાઈ આવે છે અને એ ખબર ન પડે એ રીતે પોતાના ઘરની પરિસ્થિતિને જોવે છે. અને જોયા પછી એને ખબર પડે છે કે આમાં કાંઈ તકલીફ નથી, હું જે રીતે રાખતો હતો એ જ રીતે આખી પોઝિશન ગોઠવાઈ ગઈ છે, કોઈ તકલીફ નથી. અને પછી એ તરત જ પેલા જે ધર્માચાર્ય હતા એને જઈને એમ કહે છે, એના પગમાં પડી જાય છે કે તમારી વાત 100% સાચી છે. આ દુનિયામાં એક વાત બહુ ચોક્કસ છે કે કોઈએ એવો, જેને આપણે સાદી ભાષામાં એમ કહીએ કે એવી કોઈ માત્રા મનમાં ન રાખવી, ગુરુતાગ્રંથિ ન રાખવી કે હું નહીં હોય તો અહીં થશે શું. અરે આ દુનિયામાં હારા વયા ગયા, આ દુનિયા હજી પણ ચાલે છે, કાંઈ ફેર નથી પડ્યો, એમનેમ જ ચાલે છે. અને એ વયા ગયા પછી પણ એ જ પત્તી ઉપર આ ગોઠવાય છે. કેટલીય સંસ્થાની અંદર મોટા અધિકારી વયા ગયા તોય એ કંપની ચાલે જ છે. કેટલાય ઘરની અંદર કામ કરતા મોટા વડીલ હતા એ વયા ગયા તોય ઘરની અંદર તકલીફ નથી. થોડા દિવસ તકલીફ થાય, બાકી તો એ બધાય બાબતો છે એ માત્ર ને માત્ર આપણો ભ્રમ છે. મારે સૌ આપણા સ્વજનોને આ વાર્તાનો બોધ એમ કેવો છે કે આપણે જે જગ્યા ઉપર કામ કરતા હોઈએ ત્યાં કામ દિલથી કરવું. આપણા કારણે એ કામની ભૂમિકામાં વિકાસ થાય એ રીતે કરવું. આપણા કુટુંબની અંદર પણ આપણે જવાબદારી જે છે એ જવાબદારી પણ બરોબર નિભાવવી. પણ આપણા મનમાં એક ભ્રમ ન ગોઠવાઈ જાય કે હું નહીં હોઉં તો થશે શું. દુનિયામાં કોઈ પણ માણસ વગર આ દુનિયા ચાલે છે, એમ આ વાર્તાનો બોધ છે. આપણે સૌ આને પૂર્ણ ગંભીરતાથી સ્વીકારીએ. સૌને ધન્યવાદ.